એવામાં ભૈરવસિંહના દીકરી પાણી ભરી અને તેના ઘર તરફ ચાલ્યા આવે છે. ભૈરવસિંહ પોતાની દીકરીને જોઈ અને શું કહેવા લાગ્યા છે? અરે બેટા દીકરી, પાણી ભરીને આવી ગયા છો બેટા? હા બાપુજી, હું પાણી ભરાવી ને વહી આવી છું. બહુ સારું બેટા, બહુ સારું. આવી રીતે ભૈરવસિંહ તેમના ઘરે બેઠા છે અને નાનક સબલા તેમના પુત્રના વેશવાળ માટે ભૈરવસિંહના ઘરે આવે છે. મહારાજાને જોઈ અને ભૈરવસિંહ આ શું કહેવા લાગ્યા છે? પધારો મહારાજ, પધારો. અરે હા ભૈરવસિંહ. અરે મહારાજા, આસન ગ્રહણ કરો. બહુ સારો ભૈરવસિંહ. અરે બેટા દીકરી, જરા પાણી ભરીને લાવજે. મહારાજ પધાર્યા છે. અરે બેટા, પહેલા મહારાજને આપો બેટા. વાહ, બહુ ડાઈ છે હો. મહારાજ, આજ અચાનક મારા ઘરે તમારે આવવાનું શું કારણ થયું ભલામણા? અરે હા ભૈરવસિંહ, તમારા આંગણે પધારવાનું મારું એક જ કારણ છે ભૈરવસિંહ, કે હું આપની દીકરીના વ્યવસાય માટે આવ્યો છું ભૈરવસિંહ. અરે મહારાજ, કોની સાથે વ્યવસાયની વાતો લઈને આવ્યા છો મહારાજ? અરે ભૈરવસિંહ, કોની સાથે શું? મારા પુત્ર સાથે ભૈરવસિંહ, મારા દીકરા સાથે. અરે મહારાજ, મારી દીકરીનો વ્યવસાય તો મેં નક્કી કરી નાખ્યું છે મહારાજ. અરે ભૈરવસિંહ, તારી દીકરીનો વ્યવસાય મારા દીકરા સાથે કર તો સારું કહેવાય ભૈરવસિંહ. અરે મહારાજ, એ વાત તો કઈ રીતની બનશે મહારાજ? મારી દીકરીનો વ્યવસાય તો મેં નક્કી કરી નાખ્યું છે મહારાજ. એ વાત તો કોઈ દિવસ ન બને મહારાજ. અરે ભૈરવસિંહ, હું લોહગઢનો રાજા છું, રાજા ભૈરવસિંહ, અને મને ના પાડી અને તું મારું અપમાન કરાશો ભૈરવસિંહ. અરે મહારાજ, અપમાનની કોઈ વાત નથી મહારાજ. મારી દીકરીનો વ્યવસાય તો મેં ફરોજી ગામના વંશ ક્ષત્રિયોના પુત્ર સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે મહારાજ, નક્કી કર્યું છે. અરે ભૈરવસિંહ, આ લોહગઢ જેવું રજવાડું અને મારા કોર જેવો રાજકોર તને બીજો નહીં મળે ભૈરવસિંહ. વાત મારી માની જા ભૈરવસિંહ, અને તારી દીકરીનો વ્યવસાય મારા પુત્ર સાથે કર ભૈરવસિંહ, તો બહુ સારું કહેવાય ભૈરવસિંહ. ના મહારાજ, જે વાત તમે કરો છો એ વાતને તમે બંધ કરો. આ વ્યવસાય તો કોઈ દિવસ ન બને મહારાજ. ભૈરવસિંહ, તું મને ના પાડી અને મારું અપમાન કરી રહ્યો છે
અપમાન અને મારું અપમાન એટલે આખા મારા લોહગઢનું અપમાન થશે ભૈરવસિંહ. માટે તારી દીકરીનું વ્યવસાય મારા પુત્ર સાથે કર તો સારું કહેવાય ભૈરવસિંહ. ના મહારાજ, એ વાત કોઈ દિવસ ન બને મહારાજ. ભૈરવસિંહ, આ નાનક સબલા છે સબલા ભૈરવસિંહ. હું પણ જોઉં છું કે તારી દીકરીને હવે તું બીજે કેમ પરણાવા છો. હું પણ જોઉં છું કે મારી દીકરીનું વેચાણ મેં નક્કી કર્યું છે ન્યા જ જશે. નહીં ભૈરવસિંહ, તારી દીકરીનું વ્યવસાય મારા પુત્ર સાથે તારે કરવું પડશે ને કરવું પડશે. ના મહારાજ, એ વાત કોઈ દિવસ નહીં બને. તમારે થાય એમ કરી લેજો. હવે તો હું તને જોઈ લઈશ ભૈરવસિંહ. આવી રીતે નાનક સબલા અને ભૈરવસિંહ વચ્ચે બોલાચાલી થાય છે. ભૈરવસિંહે નાનક સબલાનું અપમાન કર્યું છે અને નાનક સબલા ત્યાંથી તેના રાજ દરબાર તરફ ચાલ્યા જાય છે. તેમના રાજની અંદર સૌ ડાયરો બધા બેઠા હોય છે અને નાનક સબલા તેના રાજ તરફ ચાલ્યા આવે છે. અરે પ્રધાનજી, અરે હા મહારાજા, તમે ભૈરવસિંહના ઘરે ભૈરવસિંહની દીકરીને જોવા માટે ગયા હતા અને તમારા દીકરાનું વિશાળનું માગું લઈને ગયા હતા મહારાજા. તો તમારું મુખ ઉદાસ જણાય છે મહારાજા. તો તે ભૈરવસિંહે તમને શું કીધું મહારાજા? અરે હા પ્રધાનજી, હું ભૈરવસિંહને ઘરે મારી દીકરાનું માગું લઈને જો અને ભૈરવસિંહે મારું અપમાન કર્યું છે. અરે હા મહારાજા, અપમાન કર્યું છે તમારું એમ? હા પ્રધાનજી. અરે હા મહારાજા, એ ભૈરવસિંહે તમારું નહીં પણ આખાય લોહગઢનું અપમાન કર્યું છે મહારાજા. આખાય લોહગઢનું અપમાન કર્યું. હા પ્રધાનજી, તો તમે જાઓ, એક માણસ મોકલો અને ભૈરવસિંહને આપણા રાજ દરબારમાં બોલાવો. અરે હા મહારાજા, હજી કઈ વાર નથી લાગી. હું ભૈરવસિંહના ઘરે જાઉં અને ભૈરવસિંહને બોલાવીને આવું અને ભૈરવસિંહ સાથે હજી પણ તમે એક ફેરી વાત કરી જવો. જો વાત બની જાય તો કાંઈ વાંધો નહીં મહારાજા. હા પ્રધાનજી, જાઓ તમે ભૈરવસિંહને બોલાવો. બહુ સારું મહારાજા. આવી રીતે નાનક સબલાએ રાજ્યમાંથી એક માણસને ભૈરવસિંહને તેડવા માટે મોકલ્યા છે. ભૈરવસિંહ તેમના ઘરે બેઠા હોય છે અને રાજનો માણસ ધીરે ધીરે આ ભૈરવસિંહના ઘર તરફ ચાલ્યો આવે છે. ભૈરવસિંહના ઘરે નાનક સબલાના પ્રધાન આવ્યા છે અને નાનક સબલાના પ્રધાન ભૈરવસિંહને આજ શું કહેવા લાગ્યા છે? અરે જય હો ભૈરવસિંહની જય હો. પધારો પ્રધાનજી, પધારો.
અરે હા ભૈરવસિંહ, મને રાજમાંથી મહારાજાએ તમને બોલાવવા માટે મોકલ્યો છે, તો તમે મારી સાથે રાજ દરબારમાં ચાલો મહારાજ ભૈરવસિંહ, મારી સાથે ચાલો. અરે હા પ્રધાનજી, ચાલો હું તમારી સાથે રાજ દરબારમાં આવું. બહુ સારું ભૈરવસિંહ, ચાલો મારી સાથે ચાલો. આમ નાનક સબલાના પ્રધાન ભૈરવસિંહને લઈ અને રાજ દરબાર તરફ ચાલ્યા જાય છે. આ બાજુ નાનક સબલા તેમની સભાની અંદર બેઠા હોય છે અને નાનક સબલાના પ્રધાન ભૈરવસિંહને લઈ અને તેમના રાજ દરબાર તરફ ચાલ્યા આવે છે. અરે હા મહારાજા, હું ભૈરવસિંહને લઈ અને આવી ગયો છું મહારાજા. હા પ્રધાનજી, પધારો ભૈરવસિંહ, પધારો. જય હો મહારાજાને જય હો. હા ભૈરવસિંહ, તમે ભલે મારું અપમાન કર્યું, પણ મેં તમને સમજાવવા માટે બોલાવ્યા છે ભૈરવસિંહ. તમે મારા દીકરા સાથે તમારી દીકરીનો વ્યવસાય કરો ભૈરવસિંહ. ના મહારાજ, એ વાત કોઈ દિવસ નહીં બને મહારાજ. અરે ભૈરવસિંહ, એક વાર મારા પુત્ર સાથે તારી દીકરીનો વ્યવસાય કરી નાખ. ના મહારાજ, રાજપૂતનો દીકરો છું, બોલું બીજું બોલીશ નહીં મહારાજ. અરે ભૈરવસિંહ, તું વારંવાર ના પાડી અને મારી સાથે વેરના ઝાડવા નો બાંધતો સારું કહેવાય ભૈરવસિંહ. અરે મહારાજ, વેરની મને કોઈ પરવા નથી, તો બોલો બીજું બોલું નહીં. અરે ભૈરવસિંહ, તો હું પણ નાનક સબલા છું કે તારી દીકરીને તું બીજે કેમ પરણાવે હું જોઈ લઉં. હું પણ એક રાજપૂતનો દીકરો છું. જ્યાં મારી દીકરીનું વ્યવસાય નક્કી કર્યું ત્યાં જ થશે, તારે થાય તેમ કરી લેજે. અરે પ્રધાનજી, એ મહારાજા, હા ભૈરવસિંહે મારું હળહળતું અપમાન કર્યું છે, તો આ ભૈરવસિંહની હારે મારે વેરની વસૂલાત તો કરવી પડશે. માટે તમે ભૈરવસિંહની માથે બાજ નજર રાખો અને જ્યારે વેરની વસૂલાત લેવાનો સમય આવે ત્યારે તમે મને જાણ કરો. બહુ સારું અને મહારાજા, આજની સભાને બરખાસ્ત કરો. બહુ સારું મહારાજા. આવી રીતે નાનક સબલા અને ભૈરવસિંહ વચ્ચે દુશ્મની બંધાણી છે. આમ ધીમે ધીમે સમય વીતવા લાગ્યો છે. થોડો સમય જાતા ભૈરવસિંહે પોતાની દીકરીના લગ્ન ફિરોજી ગામની અંદર પૃથ્વીરાજ ચૌહાણના વંશની અંદર લગ્ન કરી નાખ્યા છે. લગ્ન કર્યા બાદ થોડો સમય જાતા ભૈરવસિંહના જમાઈરાજ સાંડળી લઈ અને ભૈરવસિંહની દીકરીને તેડવા માટે આવે છે.
પધારો જમાઈરાજ પધારો, આસન પર બિરાજો. અરે બેટા દીકરી, પાણી ભરીને લાવજે, જમાઈરાજ પધાર્યા છે. પેલા જમાઈરાજને આપો. અરે જમાઈરાજ, તમારા માત પિતા તો આનંદમાં છે ને? હા સસરાજી, મારા માતા પિતા તો આંગલ મંગલમાં છે. અરે જમાઈરાજ, તો આજ અચાનક તમારે અહીંયા કેમ આવવું પડ્યું? અરે સસરાજી, હું તમારી દીકરીને તેડવા માટે આવ્યો છું. બહુ સારું બેટા. અરે બેટા દીકરી, જલ્દી તૈયાર થઈ જાયજો, જમાઈરાજ તેડવા આવ્યા છે બેટા. અરે હા, મારે તો નાનક સબલા સાથે દુશ્મની છે. કદાચ આ લોકોને રસ્તામાં મળશે તો તેને હેરાન કરશે, તો લાવ પોકરણગઢના પાદર સુધી વળાય આવું. આમ ભૈરવસિંહ અને તેમના જમાઈ અને તેમની દીકરીને પોકરણગઢના પાદર સુધી વળાવવા માટે જાય છે. કાળજાનો કટકો અળકો રે કાય, દાદાનું આંગણું શેઠું રે થાય, પિયરિયું છોડી રીંગણી સાસરી જાય. આસુડા પડે તો બેટા પિયર દાદે, ઉખડા પડે તો બેટા દિયારી દાદે.
આવી રીતે ભૈરવસિંહ પોતાના જમાઈને અને દીકરીને વળાવવા માટે જાય છે. આ બાજુ નાનક સબલાના પ્રધાન તેમને જોઈ અને શું કહેવા લાગ્યા છે? અરે હા, મને મારા મહારાજાએ કીધું હતું જ્યારે ભૈરવસિંહની સાથે વેરની વસૂલાત કરવાનો મોકો મળે એટલે મને જાણ કરજો. તો હા, અત્યારે આ ભૈરવસિંહ એમની દીકરીને વળાવી રહ્યો છે. તો લાય મારા મહારાજાને જઈ અને ખબર આપું કે અત્યારે ભૈરવસિંહની દીકરીને વળાવી રહ્યો તો વેર લેવાનો ખરો વખત છે. ચાલ માટે જલ્દી જાઓ. આવી રીતે ભૈરવસિંહ અને તેમના દીકરી અને તેમના જમાઈને પોકરણગઢના પાદર સુધી વળાવવા માટે જાય છે. નાનક સબલાના પ્રધાન ભૈરવસિંહને જોઈ અને તેમના રાજ દરબાર તરફ ચાલ્યો જાય છે. નાનક સબલા તેમના રાજની અંદર બેઠા હોય છે અને તેમના પ્રધાન રાજ દરબાર તરફ ધીરે ધીરે ચાલ્યા આવે છે. રાજમાં આવી અને નાનક સબલાના પ્રધાન નાનક સબલાને શું કહેવા લાગ્યા છે? અરે હા મહારાજા, તમે મને કીધું હતું ને કે જ્યારે ભૈરવસિંહ સાથે વેરની વસૂલાત કરવાનો મોકો મળે ત્યારે મને જાણ કરજો. હા પ્રધાનજી. અરે હા મહારાજા, તો અત્યારે ભૈરવસિંહ એમની દીકરીને વળાવવા માટે પોકરણગઢના પાદર તરફ જઈ રહ્યો છે અને અત્યારે વેર લેવાનો ખરો વખત છે. અરે શું વાત કરો છો પ્રધાનજી? અરે હા મહારાજા, હા. અરે તો રાહ કોની જો પ્રધાનજી? લાવ લશ્કર તૈયાર કરો. મારે ભૈરવસિંહની હારે વેરની વસૂલાત કરવી. વસૂલાત. તો ચાલો મહારાજા, ચાલો. આવી રીતે નાનક સબલા અને તેમના પ્રધાન અને રાજમાંથી સિપાહીઓ લઈ ભૈરવસિંહ સાથે વેરની વસૂલાત કરવા માટે જાય છે. આ બાજુ ભૈરવસિંહ અને તેમના જમાઈ ધીરે ધીરે આ ચાલ્યા જાય છે. ભૈરવસિંહ પોતાની દીકરીને શિખામણ આપતા આપતા
ધીરે ધીરે સડા જાય છે ત્યારે ભૈરવસિંહ પોતાની દીકરીને શું કહેવા લાગ્યા છે? તારી માતા તો તને જન્મ આપીને સ્વર્ગે સિધાવી બેટા. જો તને તારી માની યાદ આવે બેટા તો તારી સાસુ સામે જોજે બેટા, સાસુ સામે જોજે. પિતાજીની યાદ આવે તો તારા સસરા સામે જોજે બેટા. જો જીવતો રહીશ તો જરૂર હું ત્યાં આવીશ. અને હા, અત્યારે મારી વાહે નાનક સબલા આખી એની ફોજ લઈને આવી રહ્યો છે. અરે જમાઈરાત, તમે અત્યારે ને અત્યારે તમારી સાંધડીને દોડાવી મૂકો બેટા. કેમ જવાય? નહીં બેટા, તમે ન જાઓ તો તમને મારા શ્રમ છે બેટા. તમે જલ્દી ને જલ્દી તમારી સાંધડીને વહેતી મૂકો. યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જા. તૈયાર થઈ જા. હા ભૈરવસિંહ, મેં તને કીધું હતું કે નાનક સબલાની દુશ્મની તને મોંઘી પડશે, માટે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. તૈયાર થઈ જા સબલા. પ્રધાનજી, ભૈરવસિંહ સાથે યુદ્ધ કરો. જે થવું તે થાય. હવે તો મારી દીકરીને મેં સાસરે વળાવી દીધી, માટે હવે લડવા તૈયાર થઈ જા. માટે મરવા તૈયાર થઈ જા.
અરે આ નાનક સબલા બોલું બીજું ન બોલે લડવા માટે તૈયાર થઈ જા તૈયાર અરે તું લડવા તૈયાર થઈ જા આવી રીતે નાનક સબલા અને ભૈરવસિંહનું મહાન યુદ્ધ થઈ ગયું છે. ભૈરવસિંહ એકલા હતા અને નાનક સબલાના માણસો ઘણા હતા. પણ ભૈરવસિંહ એક રજપૂતનું સંતાન છે. જ્યારે રજપૂતનો દીકરો યુદ્ધ કરતો હોય ત્યારે તેમને સુરત પર કેમ ન સડે? આવી રીતે નાનક સબલા અને ભૈરવસિંહ મહાન યુદ્ધ થવા લાગ્યું છે. ત્યારે એક માણસ ભૈરવસિંહને નજર સૂકવે છે. ભૈરવસિંહના માથા પર પ્રહાર કરે છે. ત્યારે ભૈરવસિંહ ધરતી પર ઢળી જાય છે. બસાવો બસાવનો પોકાર કરવા લાગ્યા છે. અરે પ્રધાનજી જો જરા ભૈરવસિંહ જીવે કે મરી જો અરે હા મહારાજા આ ભૈરવસિંહ તો સાવ મરી ગયો લાગે છે. અરે તો મરેલાને મારે નાનક સબલા નહીં ચાલો ચાલો મહારાજા. આવી રીતે ભૈરવસિંહને નાનક સબલાના માણસોએ દગો કરીને માર્યો છે. ભૈરવસિંહ બસાવો બસાવોના પોકાર કરવા લાગ્યા છે. ત્યારે પરણકુટીમાં બાવા બાળનાથ બેઠા. બસાવો બસાવોના પોકાર સાંભળતા બાવા બાળનાથ પરણકુટીની બહાર આવે છે અને આજુબાજુ જોઈ અને શું કહેવા લાગ્યા છે? અલખ નિરંજન અલખ નિરંજન. હા ભૈરવસિંહ તો અત્યારે મરાણો લાગે પણ હું તો એક મહાત્મા છું તો મારે મારો ધર્મ બજાવવો જોઈએ. ચાલ મારા કમંડળમાંથી પાણીની અંજળી ભરી આ ભૈરવસિંહને છાંટો અને એને જીવદાન આપું. અરે ઉઠ ઊભો થા. હે મહાત્મા મારો કાંઈ વાંક ગુનો વગર મને એને માર્યો છે અને જ્યાં સુધી હું એને નહીં મારું ત્યાં સુધી મારા આત્માને શાંતિ નહીં થાય. અરે ભૈરવજી સબલાના માણસો તો મારીને તને ચાલ્યા ગયા. તારે યુદ્ધ શેમાંથી થયું? અરે મહાત્મા આજ પછી આખા લોહગઢની અંદર નું વેર નહીં લઉં ત્યાં સુધી મારા આત્માને શાંતિ નહીં થાય ગુરુજી. અને જો તમે મને જીવનદાન દીધું તો મને તમારો શિષ્ય બનાવો. હા ભૈરવા જીવદાન મળતા જ તારો વિચાર બદલી ગયો છે. પણ હા ભૈરવા તારો વિચાર હું જાણી ગયો. પણ હા ભૈરવા હું જે કહું છું તું ધ્યાનથી સાંભળ. અરે ભૈરવા જ્યાં સુધી તું નીતિથી ચાલીશ ત્યાં સુધી તારો કોઈ વાળ વાંકો નહીં થાય. જ્યારે તારી નીતિ બદલશે ત્યારે મારો નવો એક શિષ્ય થશે. એના હાથે તારો મોત થશે ભૈરવા. એટલું તું યાદ રાખજે.
અરે ગુરુજી, આ પંથકની અંદર એક પણ તમારો શિષ્ય થવા જ નહીં દો ગુરુજી. આવી રીતે ભૈરવસિંહ માથે હવે ભૈરવ રાક્ષસ બન્યો છે. કોઈ પણ વાંક બન્યા વગર ભૈરવસિંહને માર્યો છે. ત્યારે ભૈરવો બાર ગાવની માથે ફરવા લાગ્યો છે. માણસ ખાઓ એમ કરતો કરતો બાર ગાવની માથે મનુષ્ય પંખી રહેવા નથી દેતો. એક દિવસ લોહગઢ ગામને પાદર ગોપ ગોવાળિયા ગેડી દડાને રમતા હોય અને ભૈરવ રાક્ષસ લોહગઢના પાદરમાં આવે છે. લોહગઢના બે બાળકોને ભૈરવ રાક્ષસ ખાઈ ગયો છે. તેમના માતા પિતા બાવા બાળનાથને મીઠો ઠપકો દેવા માટે આવે છે અને તેમના માતા પિતા બાવા બાળીનાથને શું કહેવા લાગ્યા છે? અરે ગુરુ મહારાજ, તમે આ ભેરવાને સજીવન કરીને તો બહુ મોટી ભૂલ કરી છે ગુરુ મહારાજ. એ ભેરવો અત્યારે અમારા બાળકોને રંજાડે છે અને અમારા બે બાળકોને ખાઈ ગયો છે. તો તમે આનો કઈ ઉપાય કરો ગુરુ મહારાજ. હમણાં જ ભૈરવાને બોલાવી અને સમજાવું છું. બહુ સારું. આવી રીતે બાવા બાળીનાથે લોહગઢ વાસીને આશ્વાસન આપ્યું છે અને કહેવા લાગ્યા છે, તમે તમારા ઘર તરફ ચાલ્યા જાઓ. હમણાં હું છું ભૈરવાને બોલાવી અને સમજાવું છું. ભૈરવો બાર ગાવની માથે ખાવ કરતો ફરતો જાય છે. માણસ ખાવ અરે ભૈરવા, મેં તને કહ્યું હતું કે નિર્દોષ માનવીને તું ન મારતો, છતાં તું નિર્દોષ માનવીને પણ મારશો ભૈરવા. મહાત્મા, તમે પણ એક મનુષ્યની જાત છો એટલે મનુષ્ય બાજુ બોલો છો એમ? ના ભૈરવા, તું બધા માનવીને સરખા માનાશો. બધા માનવી સરખા નથી હોતા ભૈરવા, અને બધા એક હરખા પણ નથી હોતા ભૈરવા. અરે ભૈરવા, તું સાધુ ક્ષત્રિયો અને બ્રાહ્મણોને પણ મારાશો ભૈરવા. ગુરુજી, આજ પછી તમે જો મનુષ્ય બાજુ બોલ્યા, તમને પણ કાળનો કોળિયો બનાવી દે. હા ભૈરવો સીધી રીતે નહીં માને. જ્યારે એના પાપનો ઘડો ભરાશે ત્યારે જ તેનો અંત આવશે. ચાલ મારી પર્ણકુટીમાં જાઓ.
હું કોણ? ભેરવો! રાક્ષસ! રાક્ષસ! આવી રીતે